વલસાડના કપરાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, સુથાલપાડા, વડોલી, રાનવેરી ગામોમાં વરસાદ. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વરસાદનું આગમન, સાપુતારા સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો. રાજ્યમાં 7 થી 12 જૂન ભારે પવન સાથે વરસાદની આગાહી. આવતીકાલે નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા. દાહોદ, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડમાં પણ પડી શકે વરસાદ. 9 જૂને ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પડશે વરસાદ. અમદાવાદ, ખેડા, આણંદ અને દાહોદમાં પણ વરસાદ પડી શકે. 10 જૂને દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં મેઘમહેર થશે. અમદાવાદ, ખેડા, આણંદ, જૂનાગઢમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. 11 અને 12 જૂને ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. 11 જૂને રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થશે. ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતની ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી. 15 દિવસમાં ચોમાસું બેસશે. આ વર્ષે ધોધમાર અને લાંબો વરસાદ રહેશે. એક જ દિવસમાં 5 થી 10 ઇંચ વરસાદ પડી જશે. આગામી 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના બંગલે એનડીએના દિગ્ગજ નેતાઓની બેઠક. નીતિશ કુમાર, અમિત શાહ, રાજનાથસિંહની ઉપસ્થિતિમાં મંત્રીમંડળ અંગે ચર્ચા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું. એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો. 9મી જૂને સાંજે નરેન્દ્ર મોદી સતત 3જી વખત શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ તેજ. 5 દેશના રાષ્ટ્રાધ્યક્ષો શપથ સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. 18મી લોકસભા નવી ઉર્જાનું પ્રતીક. એનડીએ સરકારને 3જી વખત સેવા કરવાની તક આપી. દેશવાસીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. 2 ટર્મમાં દેશ આગળ વધ્યો. સમાજના દરેક તબક્કામાં પરિવર્તન નોંધાયું છે. 25 કરોડ લોકો ગરીબીની રેખાથી બહાર આવ્યા. 18મી લોકસભાના કાર્યકાળમાં એ જ ગતિથી કામ કરીશું. દેશની આશાને પૂર્ણ કરવામાં કોઈ કમી નહીં રાખીએ. રાષ્ટ્રપતિએ અમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. સપનાઓને સાકાર કરવાનો પડાવ. મોદીએ વધુમાં કહ્યું, ભારતની વૈશ્વિક છબીનો લાભ હવે શરૂ થયો છે. અનેક તણાવ અને આપદામાંથી વિશ્વ પસાર થઈ રહ્યું છે. દરેક દેશ આ સમસ્યાથી બચવા માટે પ્રયાસ કરી રહ્યો છે. આટલા સંકટ છતાં વિશ્વમાં સૌથી ઝડપી પ્રગતિ થઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ આડવાણીના આશીર્વાદ લીધા. પીએમ મોદીએ લાલકૃષ્ણ આડવાણી સાથે મુલાકાત કરી. નરેન્દ્ર મોદીએ મુરલી મનોહર જોશીના નિવાસ સ્થાને મુલાકાત કરી. મોદીએ મુરલી મનોહર જોશીના આશીર્વાદ લીધા. નરેન્દ્ર મોદી એનડીએની સંસદીય દળની બેઠકમાં વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું, ઈવીએમ જીવે છે કે નહીં? મને તો લાગતું હતું વિપક્ષ ઈવીએમની અંતિમ યાત્રા કાઢશે. 2029માં ફરી ઈવીએમ પર સવાલ ઉઠાવી શકે. એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વ સામે ભારતને બદનામ કરવાનું આ ષડયંત્ર હતું. દેશ આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. એક જ ટોળકી હતી જે આ કામ કરતી હતી. ઇન્ડિયા એલાયન્સ પ્રગતિની વિરોધી છે. નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, મતદાન પૂર્ણ થતાં જ યોજનાબદ્ધ હિંસાનો પ્લાન બનાવાયો. દેશના લોકોને ભાગલા પાડવાનો વિપક્ષે પ્રયાસ કર્યો. 2 દિવસ તો એવો માહોલ બન્યો જાણે અમે હાર્યા હોય. હું વિશ્વમાં કહું છું કે અમારા દેશમાં લોકશાહી છે. આ લોકો વિશ્વમાં જઈ કહે છે અમારે ત્યાં મોદી બેસી ગયો છે. આ લોકો કહે છે અમારે ત્યાં લોકશાહી નથી રહી. દેશે એનડીએના ગુડ ગવર્નન્સને 10 વર્ષ જીવ્યું છે. આગામી 10 વર્ષમાં ગુડ ગવર્નન્સ લોકોને મળતું રહેશે. આગામી 10 વર્ષ લોકોના જીવનમાં બદલાવ લાવીશું. નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતની રાજનીતિ સાથે વાત કરતા કહ્યું કે દક્ષિણ ભારતમાં નવી રાજનીતિનો પાયો મજબૂત કર્યો. કર્ણાટક અને તેલંગાણા બંને સ્થળે એનડીએને સમર્થન. તમિલનાડુમાં બેઠક નથી જીત્યા. વોટ શેર વધ્યો છે. તમિલનાડુની હાલ કેવી હશે તેનો સંદેશ મળ્યો છે. અગાઉના 10 વર્ષમાં કરેલું કામ ટ્રેલર છે. આપણે વધુ ઝડપથી દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની છે. એનડીએ દેશને સ્થિર સરકાર આપી છે. ચંદ્રબાબુ નાયડુએ નરેન્દ્ર મોદીને સમર્થન જાહેર કર્યું. કહ્યું, નરેન્દ્ર મોદીએ 3 મહિના અથાગ મહેનત કરી. અમિત શાહે પ્રચાર કરી. આંધ્રપ્રદેશમાં હવા બદલી નાખી. નીતિશ કુમારે નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા. સમર્થન આપતા કહ્યું, અમે અડીખમ રીતે આપની સાથે છીએ. આપની વિકાસ યાત્રામાં જોડાયેલા છીએ. હવે કોઈને પણ આમ તેમ જવાની જરૂર નથી.
એનડીએ બેઠકમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું, હું બાળા સાહેબના વિચારો ધરાવતી પાર્ટી તરીકે મોદીજીનું સમર્થન કરું છું. હું આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટવાના પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપું છું. તો અજીત પવારે પણ કહ્યું, રક્ષામંત્રી રાજનાથસિંહ, અમિત શાહ અને ગડકરી સાહેબે અહીં પ્રસ્તાવ મૂક્યો છે. હું તેને સમર્થન આપવા ઊભો છું. મારી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વતી હું શ્રી નરેન્દ્ર મોદીજીના નામનું સમર્થન કરું છું. ચિરાગ પાસવાને નરેન્દ્ર મોદીને સંબોધતા કહ્યું, આનો શ્રેય તમને જાય છે સાહેબ. તમે જ ઈચ્છા શક્તિ આપી જેણે એનડીએને ત્રીજી વખત જીતવાની તાકાત આપી. ભારતના લોકોને તમારા પર પૂરો વિશ્વાસ છે. ફક્ત તમારામાં જ ઈચ્છા શક્તિ છે જે ગામ અને શહેર, અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત દૂર કરી શકે છે. અનુપ્રિયા પટેલે કહ્યું, અપના દળ વતી હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિત તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન પાઠવું છું, જેઓ કરોડો દેશવાસીઓના હૃદયમાં વસે છે. પવન કલ્યાણે નરેન્દ્ર મોદીને સંબોધીને કહ્યું, કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમારા નેતૃત્વમાં ભારત તમારી સાથે છે. તમારી દેશભક્તિ, તમારા કાર્યો, તમારા શબ્દો અમને પ્રેરણા આપે છે. તમારા સમર્થન અને સહકારથી અમે આંધ્રપ્રદેશમાં સફળતા હાંસલ કરવામાં સફળ થયા. હું એનડીએ સંસદીય દળના નેતા તરીકે મોદીજીના નામનું સમર્થન કરું છું. એનડીએ સરકારમાં જેડીયુના 3 મંત્રી બની શકે. રામનાથ ઠાકુર પણ મંત્રીની રેસમાં આગળ. સુનીલ કુમારને મંત્રી બનાવાઈ શકે છે. જેડીયુના લલ્લનસિંહને પણ મંત્રીપદ મળી શકે. નરેન્દ્ર મોદી એનડીએના નેતા બન્યા બાદ ભાજપમાં ઉજવણી. ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા વગાડી ઉજવણી કરી. મોદીના સાથ સાથે કાર્યકરો ઝૂમી ઉઠ્યા. ભાજપ કાર્યાલયોમાં મીઠાઈ વહેંચાઈ, આતિશબાજી કરાઈ. કર્ણાટકના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન. બેંગાલુરુ કોર્ટે જામીન મંજૂર કર્યા. કર્ણાટક ભાજપે કર્યો હતો માનહાનિનો કેસ. વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે છપાવી હતી જાહેરાત. ગુજરાત ભાજપના સંગઠન મંત્રી રત્નાકરની વિવાદાસ્પદ પોસ્ટ. પરિણામો પર આડકતરી રીતે પોસ્ટ કરી. શ્વાનના ફોટા સાથે વિવાદિત પોસ્ટ કરી. શ્વાનને વિકાસથી કોઈ મતલબ ન હોવાની કરી પોસ્ટ. ગમે તેટલું સારું કામ કરો, કેટલાક લોકોને લેવા દેવા નથી. અમદાવાદ ભાજપના સંગઠન મંત્રી રત્નાકરની વિવાદિત પોસ્ટ પર કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ નિવેદન આપ્યું કે ચૂંટણીના પરિણામોથી ભાજપના નેતા અને આગેવાનો બોખલાઈ ગયા છે. ભાજપના નેતાએ ડોક્ટર પાસે માનસિક પરિસ્થિતિની તપાસ કરાવવી જોઈએ. 2014-2019માં પૂર્ણ બહુમતી આપી ત્યારે બધા સારા લાગતા હતા. ભાજપના કુકર્મોના કારણે મતદારોએ ભાજપ વિરોધી મતદાન કર્યું. આવા નિવેદનો ભાજપની વરવી માનસિકતા છતી કરે છે. આ પ્રકારની માનસિકતા લોકતંત્ર માટે હાનિકારક છે. ચૂંટણી જીત્યા બાદ જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા માદરે વતન. અબાસણામાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું. ઘોડા પર બેસાડી વિજય સરઘસ પણ કઢાયું. જ્ઞાનીબેનની જીતથી ગામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જ્ઞાનીબેનના નિવેદનથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારાજ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું કે જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન દુઃખદ છે. જ્ઞાનીબેન ઠાકોરના નિવેદનથી ઠેસ પહોંચી. જ્ઞાનીબેને કહ્યું હતું, કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે. ઉમેદવાર પોતાના દમ પર લડે છે. જ્ઞાનીબેનના કોંગ્રેસી સિસ્ટમને લઈ સવાલ સામે મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, પક્ષમાં ગેરશિસ્ત ચલાવવું ન જોઈએ. પક્ષ વિરોધી કામ કરનાર સામે કાર્યવાહી કરાશે. એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સક્રિયતાથી કામ કરનારને આગળ લઈ જવાશે. નીટની પ્રવેશ પ્રક્રિયાને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ગંભીર આક્ષેપ. ઘણી શાળામાં બારોબાર પેપર લખાતા હોવાનો કોંગ્રેસ પ્રવક્તાનો આક્ષેપ. વડોદરાના સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હોવાથી બચાવવાનો કારસો રચાયો. માઇનસ માર્કિંગ હોય તો પણ 100% પરિણામ ક્યાંથી? પેપર લીક કરનારા માફિયાને રાજકીય રક્ષણ મળતું હોવાના આક્ષેપ. ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું. ભાજપના 161 ધારાસભ્ય થયા. ભાજપ 156 બેઠક સાથે ચૂંટણી જીત્યું હતું. પેટા ચૂંટણીમાં 5 ધારાસભ્યો જીત્યા. આગામી દિવસોમાં ધારાસભ્ય પદના શપથ લેશે. ગાંધીનગર મનપાના નવા મેયર માટે કવાયત. ભાજપ કાર્યાલયે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. હેમા ભટ્ટ, દીપ્તિ પટેલના નામ મેયરની રેસમાં. શૈલા ત્રિવેદી, સોનાલી પટેલના નામ પણ રેસમાં. સાંસદ રામ મોકરિયાએ જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાને લાંચ આપી હતી તે ઠેબાની 12 વર્ષમાં 80 લાખની મિલકત વધી. એસીબીના રિપોર્ટમાં આ સામે આવ્યું.
ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ તપાસનો ધમધમાટ. ક્રાઇમ બ્રાન્ચે સાઉન્ડ અને પ્રોજેક્ટર ફિટ કરનારની પૂછપરછ કરી. કેબલો કેવી રીતે ફિટિંગ કર્યા તે અંગે તપાસ. ઘટનામાં નજરે જોનાર દક્ષને પણ બોલાવાયો. દક્ષનું નિવેદન લેવાશે. અગ્નિકાંડમાં એસઆઈટીની પૂછપરછમાં સાગઠિયાએ દાવો કર્યો કે ડેમોલેશન ભાજપના પદાધિકારીના કહેવાથી રોકાયું. ભાજપના 3 પદાધિકારીના નામ ખુલ્યા. કયા પદાધિકારીના નામ ખુલ્યા તેની સત્તાવાર જાહેરાત નહીં. રાજકોટ અગ્નિકાંડના ન્યાય માટે કોંગ્રેસનું ઉપવાસ આંદોલન. 3 દિવસ સુધી કોંગ્રેસના નેતાઓના ઉપવાસ. પીડિત પરિવારના ન્યાય માટે કોંગ્રેસનું ત્રિકોણબાગમાં ઉપવાસ આંદોલન. અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટરને આવશે તેડું. એસઆઈટી કોર્પોરેટર નીતિન રામાણીની કરી શકે પૂછપરછ. બાંધકામ કાયદેસર કરવા માટે ભલામણને લઈ તપાસ. ગઈકાલે નીતિન રામાણીએ મીડિયા સમક્ષ કરી હતી કબૂલાત. અગ્નિકાંડ બાદ મોરબી તંત્રની કાર્યવાહી. 2 ગેમ ઝોનના માલિકો સામે ફરિયાદ નોંધાઈ. પતરાના શેડવાળું 2 માળનું ગેમ ઝોન બનાવ્યું હતું. ફાયર સેફટીનો અભાવ હતો. બીયુ પરમિશન પણ નહોતી. હાઈકોર્ટથી ફટકાર બાદ સુરત તંત્ર સફાળે જાગ્યું. સુરતમાં બીયુ પરમિશન ન હોવાથી અલગ અલગ વિસ્તારમાં 250 સ્કૂલ સીલ કરાઈ. સુરતમાં માર્કેટ સીલ કરવાની કામગીરી હાથ ધરાતા વેપારીઓમાં રોષ. વેપારીઓએ ફોસ્ટાની ઓફિસે હોબાળો મચાવ્યો. રસ્તા પર ચક્કાજામ કરી સીલ કરાયેલી દુકાનો ખોલવા વેપારીઓની ઉગ્ર માંગ. અગ્નિકાંડ બાદ દ્વારકા નગરપાલિકા સફાળે જાગી. હોટલ, ગેસ્ટ હાઉસ, હોસ્પિટલને નોટિસ ફટકારી. સાથે ધર્મશાળા, રેસ્ટોરન્ટ સહિત 320 એકમોને પણ નોટિસ. ફાયર એનઓસી ઓનલાઈન મેળવી લેવા નોટિસ. એએમસીએ રિવરફ્રન્ટમાં રોયલ મેળો કર્યો સીલ. જેમાં સંચાલકનું કહેવું છે ફાયર સેફટી અને આરએનબી સહિતની મંજૂરી હોવા છતાં મેળો સીલ કરાયો. એએમસીએ માત્ર મૌખિક સૂચના આપી હતી. ટ્રાયલ કરવાથી એએમસીએ મેળો સીલ કર્યો. અમને રોજનું કરોડોનું નુકસાન થાય છે. હજારો લોકો હાલ કામ વગર બેઠા છે. અમે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી છે. અમદાવાદના મણિનગરમાં ગ્રાહકની ફરિયાદના આધારે સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગની તપાસ. તપાસ દરમિયાન સંકલ્પ રેસ્ટોરન્ટમાં ડોસા અને ઉત્તપમનો બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવતા 10,000નો દંડ ફટકારાયો. મોન્સૂનની કામગીરી અંતર્ગત રાજકોટ મનપાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ ખાલી કરવા નોટિસ ફટકારી. જર્જરિત ક્વાર્ટર્સ ખાલી ન કરતા મનપાએ કડક વલણ અપનાવ્યું. મોરબીમાં પાણી પ્રશ્ને સ્થાનિકોનો હોબાળો. વૃષભ પાર્ક સોસાયટીના રહીશોએ નગરપાલિકાની કચેરીમાં આક્રોશ સાથે રજૂઆત કરી. 3 મહિનાથી પાણી ન આવતા મહિલાઓમાં રોષ. મોટી સંખ્યામાં ભૂતિયા કનેક્શન લેવાયાના પણ આક્ષેપ. પાક ધિરાણ ન અપાતા ગઢડાના ઉગામેડી ગામની બીઓબી બ્રાન્ચમાં ખેડૂતોનો હોબાળો. 7 દિવસમાં પાક ધિરાણ નહીં તો ઉપવાસની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી. 10 જૂને મળશે ગુજરાત ભાવ પંચની બેઠક. કૃષિ મંત્રી રાઘવજીની અધ્યક્ષતામાં રવિ પાકના ભાવો નક્કી કરવા માટે બેઠક મળશે. આચારસંહિતાના કારણે બેઠક મોકૂફ રખાઈ હતી. ભાવ પંચના સભ્યો બેઠકમાં હાજરી આપશે. ડભોઈમાં નગરપાલિકાની કાર્યવાહી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળના દબાણો દૂર કર્યા. વિમલ સોસાયટીમાં 10 જેટલા મકાનો તોડાયા. 2 નોટિસ બાદ પણ દબાણ ન હટાવાતા કાર્યવાહી કરવામાં આવી. પંચમહાલના ઉજડા ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાથી બાળકો જીવના જોખમે ભણવા મજબૂર. ચોમાસામાં છત પરથી પાણી ટપકતું હોવાથી નવું બિલ્ડિંગ બનાવવાની માંગ. મોરબીમાં રેલવે હદમાં ખડકાયેલા દબાણો દૂર કરાયા. એલી કોલેજ રોડ પર કેબિનો સહિત 44 જેટલા દબાણો હટાવાયા. ગણેશ મહોત્સવને લઈ સુરત સીપીનું જાહેરનામું. શ્રીજીની પ્રતિમા 9 ફૂટથી ઊંચી નહીં રાખી શકાય. દર વર્ષે 12 ફૂટથી વધુની શ્રીજીની પ્રતિમા બને છે. સુરતમાં ગણેશજીની પ્રતિમાના ઓર્ડરના 3 મહિના પહેલા જાહેરનામું બહાર પાડ્યું. 9 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા, વેચવા પર પ્રતિબંધ. નદી તળાવમાં વિસર્જન કરવા ઉપર પણ પ્રતિબંધ. વડોદરા સંકલ્પ સમિતિની બેઠકમાં ગંગા દશેરામાં યોગ્ય આયોજનની રજૂઆત થઈ. નદીમાં પૂજા માટે યોગ્ય વ્યવસ્થા કરવા એમએલએ અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા હાજર રહ્યા. ગાંધીનગર જિલ્લાના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. દહેગામમાં પાણીના 12 સેમ્પલ ફેલ થતા ટેન્કરથી પાણી અપાયું. પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરી શરૂ.
પેટલાદનું સિલવઈ ગામ કોલેરાગ્રસ્ત જાહેર. સિલવઈ ગામમાં એક કેસ કોલેરાનો પોઝિટિવ. મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી જાહેર કરાયા. સુરતના કોસંબામાં કામદારો રસ્તા પર ઉતર્યા. એક કામદારનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થતા અન્ય કામદારોએ વળતરની માંગ કરી હોબાળો કર્યો. કોસંબા પોલીસ દ્વારા કામદારોને સમજાવવાનો પ્રયાસ થયો. સુરતમાં સ્મીમેર હોસ્પિટલના તબીબો બન્યા બાળક માટે દેવદૂત. ઘોડિયામાં સૂતેલા બાળક પર શ્વાને હુમલો કર્યો. હુમલામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું. 4 કલાક સર્જરી કરી તબીબોએ બાળકનો જીવ બચાવ્યો. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ સાથે 22 જૂને યોજાનારી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ. જળયાત્રાને લઈ વિશેષ પોસ્ટર લગાવાયા. બેન્ડ વાજા સહિત 18 ગજરાજ 18 ભજન મંડળીઓ હાજર રહેશે. ડીજીપી વિકાસ સહાયે રથયાત્રાને લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. નવી કમિશનર ઓફિસમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો. નવો કંટ્રોલ રૂમ તમામ ટેકનોલોજીથી સજ્જ. તાત્કાલિક નવો કંટ્રોલ રૂમ શરૂ કરવા સૂચના. સુરતમાં ટ્રાફિક સિગ્નલ બન્યા માથાના દુખાવા સમાન. કેટલાક ટ્રાફિક સિગ્નલની આગળ હોર્ડિંગ, કેટલાક ટ્રાફિક સિગ્નલ વૃક્ષમાં ઢંકાયા. વડોદરા ભાજપના નગરસેવિકા જ્યોતિ પટેલનો પૂજા દરમિયાન સરોવર કિનારે પગ લપસ્યો. પગ લપસતા અન્ય નગરસેવિકાએ જ્યોતિબેનને પકડ્યા. ભાવનગરમાં ડમ્પર ચાલકો બેફામ. વાળુકડ ગામે ડમ્પરે બાળકને અડફેટે લેતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. વડોદરાની જર્જરિત પેરાફિટ ઇમારત ધરાશાયી. બિલ્ડિંગમાં 10થી વધુ પરિવારનો વસવાટ. રહેવાસીઓની રીડેવલપમેન્ટની માંગ, જ્યારે મનપાએ અગાઉ નોટિસ ફટકારી હતી. કોડીનાર હાઈવે પર અકસ્માત સર્જાતા 2 યુવકને પહોંચી ઈજા. કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો અકસ્માત. બનાસકાંઠાના પાંથાવાડાની તિરુપતિ બાલાજી શાળાના સંચાલક અને આચાર્ય લાંચ લેતા ઝડપાતા વિવાદમાં આવ્યા. ફરિયાદીના દીકરાના એડમિશન માટે માંગી હતી લાંચ. એસીબીએ શિક્ષક કમ ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો. વલસાડમાં અનૈતિક સંબંધમાં યુવકને મારતા મોત નીપજ્યું. મહિલા પતિએ યુવકને ધમકી આપ્યા બાદ માર માર્યો. પોલીસે 2 હત્યારાઓની ધરપકડ કરી. ભરૂચમાં નશાકારક કફ સિરપ ઝડપાવાનું યથાવત. પાલેજ જહાંગીર પાર્ક વિસ્તારમાં દુકાનમાંથી 510 કફ સિરપ ઝડપાઈ. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. ઓડિશામાં 27 જંગલી હાથીઓનું એક ટોળું રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયું. જંગલી હાથીના ટોળાએ જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી હતી. કર્ણાટક સરકારે રાજ્યમાં ફિલ્મ હમારે બારાના રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો. સાંપ્રદાયિક તણાવની આશંકા વ્યક્ત કરી સરકારે લીધો નિર્ણય. આજે દેશભરમાં રિલીઝ થઈ અનુ કપૂર અને મનોજ જોશીની આ ફિલ્મ. ચારધામમાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ઉત્તરાખંડમાં અત્યાર સુધી 7,10,000 શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા. 28 દિવસમાં બાબાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ ગયા. ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી. બોઇંગની સ્ટાર લાઇનર કેપ્સ્યુલમાં સુનિતા વિલિયમ્સ નાસાના અવકાશ યાત્રી વેરી બુચ વિલમોર સાથે સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા. સ્પેસ સ્ટેશન પર બંને અવકાશ યાત્રીઓ અંદાજે 7 થી 8 દિવસ સુધી રહેશે. આરબીઆઈની ક્રેડિટ પોલિસી જાહેર. મોંઘવારીના મોરચે આરબીઆઈ તરફથી રાહત. રેપો રેટ 6.5% પર યથાવત રખાયો.